નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો ફરી એકવાર ગુરુ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજનો જે ટોપિક છે એ આપણા ચેપ્ટરનો લાસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. આ ટોપિક આ લેક્ચર બાદ દ્રાવણો ચેપ્ટર તમારું કમ્પ્લીટ થશે. પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરની સિરીઝ શરૂ કરશું. તો આ ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક આપણે જે ભણવાનો છે એ છે વોન્ટ ઓફ અવયવ. વોન્ટ ઓફ અવયવ, બરાબર. એ વોન્ટ ઓફ અવયવને આપણે આઈ થી પણ દર્શાવીએ છીએ. આની જ અંદર એક આપણે સબ ટોપિક પણ ભણશું, જેને આપણે કહેશું અસામાન્ય આણ્વીય દળ, બરાબર. થોડી વાર પછી એની પણ ચર્ચા કરવાના છે. વોન્ટ ઓફ અવયવની જરૂર શા માટે પડી? તો કે ભાઈ આપણે જેટલા પણ સંખ્યાત્મક ગુણધર્મો જોઈ ગયા એ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો એની અંદર વોન્ટ ઓફ અવયવ તમે એપ્લાય ન કરો ત્યાં સુધી એ સંખ્યાત્મક ગુણધર્મોના જે સૂત્રો આપણે તારવ્યા હતા, દાખલાઓ ગણ્યા હતા, એ 100% સાચા પડે નહીં. કેવી રીતે? તો માની લ્યો ભાઈ આપણે સંખ્યાત્મક ગુણધર્મો ટોટલ 4 પ્રકારના ભણી ગયા. પેલો સંખ્યાત્મક ગુણધર્મ ભણ્યા હતા આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. આ સૂત્ર ભણી ગયા હતા કે ભાઈ P10 minus P1 divided by P10 equal to x2. x2 શું હતું? તો કે દ્રાવ્યના મોલ અંશ હતા. બીજો સૂત્ર આપણે ભણી ગયા હતા, મીન્સ બીજો સંખ્યાત્મક ગુણધર્મ ભણી ગયા હતા ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન, જેને આપણે ડેલ્ટા ટીબી વડે દર્શાવતા હતા. એના માટે સૂત્ર ભણી ગયા હતા કે ભાઈ કેબી ઇન્ટુ મોલાલિટી એમ. ત્રીજું ભણી ગયા હતા આપણે ઠાર બિંદુમાં અવનયન. એના માટે આપણે ડેલ્ટા ટીએફ લખતા હતા, બરોબર. આપણે એવું લખ્યા હતા કે એફ ઇન્ટુ એમ. અને ચોથો સંખ્યાત્મક ગુણધર્મ આપણે ભણ્યા હતા કે ભાઈ અભિસરણ દબાણ. જેને આપણે પાઈ વડે દર્શાવતા હતા, અને પાઈ બરાબર મોલારિટી ઇન્ટુ આર ઇન્ટુ ટી. આવી રીતે સૂત્ર સાબિત કર્યું હતું. મોલારિટીની કિંમત આગળ મૂકી દીધી ભાઈ W2 વાળી, બરાબર. બાકી આ સૂત્ર થાય પાઈ ઇક્વલ ટુ MRT. આ બધા જ સૂત્ર ઉપર આપણે જેટલા પણ દાખલાઓ ગણ્યા હતા, જેટલા પણ જવાબો લીધા છે, એ બધાની અંદર એક વસ્તુ કોમન તમે જોઈ હશે કે ભાઈ આ બધા સૂત્રો સાચા ક્યારે પડે? જ્યારે દ્રાવ્ય પદાર્થ વિદ્યુત અવિભાજ્ય હોય. ત્યારે લાગુ પાડી શકાય. વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હોય ત્યારે લાગુ પાડી શકાય. ઇટ મીન્સ કે ભાઈ એવો પદાર્થ જે દ્રાવણમાં જતા સુયોજન કે વિયોજન ન પામતો હોય, બરાબર. તો આપણે કહી શકીએ કે ભાઈ દ્રાવણમાં જતા સુયોજન કે વિયોજન ન પામતો હોય
તેવો દ્રાવ્ય પદાર્થ. હવે એમ થાય કે સુયોજન અને વિયોજન એટલે શું? તો વિયોજન એટલે દ્રાવણમાં જઈને છૂટું પડવું, સુયોજન એટલે દ્રાવણમાં જઈને ભેગું થવું. કેવી રીતે? તો આપણે વિયોજનનું ઉદાહરણ જોઈએ. બરાબર, સુયોજન કે વિયોજન ન પામતા હોય એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત અવિભાજ્ય પદાર્થો. હવે આપણે જોઈએ કે ભાઈ વિદ્યુત વિભાજ્ય પદાર્થો કયા કયા? વિદ્યુત વિભાજ્ય પદાર્થો. પણ એના પહેલા આની અંદર ઉદાહરણો આપી દઉં વિદ્યુત અવિભાજ્ય પદાર્થો, જેના માટે આ બધા જ સૂત્રો સાચા પડે. આપણે જેટલા પણ દાખલા સોલ્વ કર્યા હશે એમાં કાં તો ગ્લુકોઝ આવ્યું હશે, કાં તો સુક્રોઝ આવ્યું હશે, કાં તો યુરિયા આવ્યું હશે. બરાબર, આ બધા વિદ્યુત અવિભાજ્ય પદાર્થોના ઉદાહરણ છે. હવે વિદ્યુત વિભાજ્ય પદાર્થો, વિદ્યુત વિભાજ્ય પદાર્થો એટલે કે એવા પદાર્થો જેનું દ્રાવણમાં વિયોજન શક્ય હોય, દ્રાવણમાં જઈને તૂટી જતા હોય, એને આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થો એટલે કે ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ. કેવી રીતે? માની લો આપણી પાસે NaCl છે. બરાબર, NaCl ને તમે દ્રાવણમાં નાખો તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે કે એનો દ્રાવણની અંદર 100% વિયોજન શક્ય હોય, એટલે કે જેટલું NaCl હોય બધે બધું તૂટી જતું હોય. માની લો કે એને તમે પાણીના દ્રાવણમાં નાખ્યું છે, H2O માં નાખ્યું છે. શું થશે? તો કે ભાઈ Na+ અને Cl- માં દ્રાવણમાં જઈને અલગ થઈ જવાનું છે. Na+ દ્રાવણ અને Cl- દ્રાવણ અલગ થઈ જવાનું છે. હવે જોવું જોઈએ કે NaCl અહીંયા કેટલા મોલ હતો? તો કે 1 મોલ. બરાબર, પણ અહીંયા દ્રાવણમાં જઈને ઈ જ NaCl કેટલા મોલ થઈ ગયો? તો કે 1 અને 1 ટોટલ 2 મોલ. બરાબર, 1 મોલ અહીંયા અને 1 મોલ અહીંયા. કુલ દ્રાવ્ય કેટલા થઈ ગયું? તો કે 2 મોલ. ઇટ મીન્સ કે સંખ્યાત્મક ગુણધર્મો તમે ગણશો એની કરતા આન્સર કંઈક અલગ આવશે. આપણે જ્યારે પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થો હોય, વિદ્યુત વિભાજ્ય પદાર્થો, ત્યારે ખાસ યાદ રાખજો કે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલ સંખ્યાત્મક ગુણધર્મ એ બંનેનો આન્સર સેમ ન થાય. બરાબર, વિદ્યુત અવિભાજ્ય માટે આ સેમ થાય, એકબીજાનું મૂલ્ય બરાબર થાય. પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થો એટલે કે આવા પદાર્થો જે દ્રાવણમાં જઈને મોલમાં વધારો કે ઘટાડો કરતા હોય, એના માટે અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ. અવલોકિત એટલે કેવું? કે લેબોરેટરીમાં ગયા, NaCl ના દ્રાવણ માટે આપણે પ્રેક્ટિકલ કર્યો, પ્રેક્ટિકલ કરીને બાષ્પ દબાણમાં કેટલો સાપેક્ષ ઘટાડો થાય છે એ નોંધ કર્યો. એ બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો આપણે ગણતરી એટલે કે સૂત્ર ઉપરથી પણ ગણ્યો અને પ્રેક્ટિકલ કરીને જોયું. એ બંને મૂલ્યો કેવા મળ્યા? તો કે જુદા જુદા મળ્યા, સમાન ન મળ્યા. બરાબર, એવું કયા કેસમાં થાય? તો કે વિદ્યુત વિભાજ્ય પદાર્થો હોય એની અંદર થાય. નહીં થવાનું કારણ શું? તો તમને આગળ પણ શીખવાડ્યું હતું, ભાઈ યાદ કરાવ્યું હતું કે સંખ્યાત્મક ગુણધર્મો એટલે એવા ગુણધર્મો જે સંખ્યા કણ પર આધાર રાખતા હોય, દ્રાવ્યના સંખ્યા કણ પર આધાર રાખતા હોય. હવે જોઈ લ્યો જોઈએ કે ભાઈ અહીંયા દ્રાવ્યના સંખ્યા કણ 1 છે, પણ દ્રાવણમાં જઈને સંખ્યા કણ ડબલ થઈ ગયા, એટલે કે જે આપણે ગણતરી કરશું સંખ્યાત્મક ગુણધર્મોની, એનો આન્સર પણ કેવો થઈ જાય? ડબલ થઈ જાય. એકમાંથી દ્રાવણમાં જઈને 2 મોલ બની ગયા એટલા માટે. બરાબર, વજન એટલું ને એટલું જ રહે, પણ શું થાય
કે છૂટા પડી ગયા તો 2 મોલની જેમ વધશે, એટલે કે દ્રાવણમાં સંખ્યા કણ વધ્યા. સંખ્યા કણ વધે તો સંખ્યાત્મક ગુણધર્મો પણ વધે, એનું મૂલ્ય પણ વધે. એટલા માટે વિદ્યુત વિભાજ્યોના દ્રાવણ હોય, વિદ્યુત વિભાજ્ય પદાર્થો હોય, એના કેસમાં સંખ્યાત્મક ગુણધર્મો અવલોકિત અને ગણતરી કરે એ બંને જુદા જુદા મળે. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે વોન્ટ હોફ નામનો એક સાયન્ટિસ્ટ આવ્યો ભાઈ, ને વોન્ટ હોફ અવયવ આપ્યો. એ વોન્ટ હોફ અવયવ છે એટલે કે આઈ, એ આપણે આ બધા સૂત્રો સાથે ગુણાવી નાખીએ તો આવતું મૂલ્ય અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને ગણતરી કરેલ એ બે માટે સેમ મળી જાય. બરાબર? એ કેવી રીતે, આઈ નું મૂલ્ય કેવી રીતે ગણવું એ પણ જોઈએ. પેલા આટલું નોટ કરી લ્યો છે. મિત્રો, હવે આઈ નું મૂલ્ય એટલે કે વોન્ટ હોફ અવયવ આઈ આપણે યાદ રહી ગયું કે ભાઈ ઓલા સૂત્રોમાં આઈ ની કિંમત ગુણાવશું તો સાચું સૂત્ર મળશે, જેનેથી અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અને સૈદ્ધાંતિક એટલે કે ગણતરી કરેલું મૂલ્ય બંને કેવા મળશે તો કે સમાન મળશે. તો આઈ નું મૂલ્ય કેવી રીતે ગણવું તો એના માટે એક ફોર્મ્યુલા યાદ રાખી લેજો મિત્રો. આઈ બરાબર, આઈ એટલે શું તો કે વોન્ટ ઓફ અવયવ. આઈ બરાબર સુયોજન કે વિયોજન પછી સુયોજન કે વિયોજન પછી ના મોલની સંખ્યા ડિવાઇડમાં સુયોજન કે વિયોજન પહેલાના મોલની સંખ્યા. સુયોજન વિયોજન પછીના મોલની સંખ્યા છેદમાં સુયોજન કે વિયોજન પહેલાના મોલની સંખ્યા. બરાબર? નીચે બિફોર ને ઉપર આફ્ટર, પહેલા અને પછી. સુયોજન અને વિયોજન માટે પણ આપણે વાત કરીએ. માની લ્યો કે ભાઈ આપણે પેલા વિયોજન માટે જ અભ્યાસ કરીએ, પછી સુયોજન માટે. તો કે ભાઈ વિયોજન એટલે છૂટું પડવું. આપણા દ્રાવ્ય પદાર્થને દ્રાવણમાં નાખીએ એટલે NaCl કેમ હમણાં છૂટું પાડ્યું હતું, એવી રીતે છૂટું પડવું. છૂટા પડે એટલે સંખ્યા કણની દ્રાવ્યના સંખ્યા કણની સંખ્યા વધે, એટલે સંખ્યાત્મક ગુણધર્મોનો જે આન્સર આવતો હોય એની કરતા ડબલ ટ્રિપલ એવો આન્સર આવે. એનું શું કારણ? તેના માટે પહેલા આપણે આઈ નું મૂલ્ય ગણતા જોઈએ. વિયોજન થઈ શકે એવા દ્રાવ્યને વિદ્યુત વિભાજ્ય દ્રાવ્યો કહેવાય. વિદ્યુત વિભાજ્યો જેનું વિભાજન શક્ય હોય. બરાબર? દ્રાવણમાં જેનું વિભાજન શક્ય હોય. વિદ્યુત વિભાજ્યો બે પ્રકારના ભાઈ. એની અંદર પહેલો પ્રકાર આપણે ભણીએ પ્રબળ વિદ્યુત વિભાજ્યો. પ્રબળ વિદ્યુત વિભાજ્યો એટલે કે જેનું વિયોજન 100% થાય એવા વિદ્યુત વિભાજ્યોને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યો કહીએ છીએ. બરાબર? એસ વિભાગમાં પ્રથમ બે સમૂહના મોટા ભાગના એસિડ, બેઝ અને ક્ષાર પ્રબળ વિદ્યુત વિભાજ્યોની અંદર આવે, જેનું 100% વિયોજન થાય. 100% વિયોજન થાય એટલે કે 100% દ્રાવણમાં જઈને છૂટા પડી જાય. ઉદાહરણ તરીકે માની લો કે ભાઈ NaCl, KCl, MgCl2, BaCl2, HCl, NaOH,
KOH બરાબર, CaOH2 આવા બધા વિદ્યુત વિભાજ્યો જે છે એને આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્યો કહીએ છીએ. દ્રાવણમાં જઈને એ 100% છૂટા પડી જતા હોય. જે પ્રબળ વિદ્યુત વિભાજ્યો છે એના માટે વિયોજન કેવું થાય તો કે 100% એનું વિયોજન થઈ જાય, 100% છૂટા પડી જાય. એટલે એના માટે વિયોજન અંશ આલ્ફાનું મૂલ્ય કેટલું હોય તો કે 1. આ યાદ રાખવાનું છે. વિયોજન અંશ એટલે વિયોજન 100% થતું હોય ત્યારે આપણે એને આલ્ફાનું મૂલ્ય 1 કહી શકીએ. ચલો હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્યો થઈ ગયા. એની જેમ બીજો પ્રકાર આવે નિર્બળ વિદ્યુત વિભાજ્યો. નિર્બળ વિદ્યુત વિભાજ્યો. નિર્બળ વિદ્યુત વિભાજ્યો એટલે કે ભાઈ જેનું દ્રાવણમાં 100% વિભાજન શક્ય ન હોય. અથવા આપણે કહી શકીએ કે જે દ્રાવ્યનું 100% વિયોજન શક્ય નથી એને આપણે કહેતા હોય નિર્બળ વિદ્યુત વિભાજ્યો. બરોબર, 100% વિયોજન શક્ય નથી. ઇટ મીન્સ કે ભાઈ આવા વિદ્યુત વિભાજ્યો છે એનું વિયોજન હાર્ડલી 4 થી 5% જેટલું થતું હોય છે. બરાબર, અને એની અંદર ઉદાહરણ આવશે ભાઈ નિર્બળ એસિડ, આપણો એસિટિક એસિડ CH3COOH. બરાબર, એને દ્રાવણમાં નાખો તો એ H+ આ રીતે H+ અને CH3COO- માં વિયોજન પામે, પણ 100% ન પામે. 100% ન પામે ઇટ મીન્સ કે 4 થી 5% વિયોજન પામ્યું હોય, બાકીનો એસિડ આયનાઈ એમને પડ્યો રહ્યો હોય. એટલે એનું વિયોજન જ્યારે આપણે લખીએ ને ત્યારે આ રીતે સંતુલનની નિશાની લખવી પડે. કારણ કે માની લ્યો કે ભાઈ આ 4 થી 5% એટલે કે 100 મોલ લીધા હોય તેમાંથી 4 મોલ આ બાજુ વિયોજન પામ્યા છે. વધારે આ બાજુ વિયોજન પામશે તો અહીંયાથી ભેગા થઈને ફરી પાછા આ તરફ આવી જતા હોય. આ બે ભેગા થઈને ફરી પાછો એસિડ બની જતો હોય. ઇટ મીન્સ કે વિયોજન જે છે એ 4 થી 5% જ છે. પ્રક્રિયા સંતુલને હોય. પ્રક્રિયા 100% પૂરી ન થઈ હોય એટલે જ સંતુલન હોય ને. આના માટે મારે વિયોજન લખવું હોય તો હમણાં જ ભાઈ NaCl માટે આપણે લખ્યું હતું કે ભાઈ NaCl દ્રાવણમાં જાય, પાણીમાં જાય તો એ Na+ અને Cl- એવી રીતે છૂટવું પડે. અહીંયા આપણે કેમ ડબલ એરો ન લખ્યો, સંતુલનની નિશાની ન લખી? કારણ કે આ પ્રક્રિયા કેવી છે તો કે 100% થાય છે. 100% નિપજમાં પરિવર્તિત થઈ જાય એટલે કે પાછી ફરતી નથી. અહીંયા શું થાય છે? 100% નથી થતું, 100% શક્ય ન હોય. એના માટે આપણે સંતુલનની નિશાની લખવી પડશે. ક્લિયર? તો પ્રબળ વિદ્યુત વિભાજ્યો અને નિર્બળ વિદ્યુત વિભાજ્યો ક્લિયર થયા હશે. ત્યારબાદ આપણે જઈએ કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે I નું મૂલ્ય કેવી રીતે ગણવું. બરોબર, તો પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે I નું મૂલ્ય આપણે જોઈએ. ચલો આટલું નોટ કરી લ્યો મિત્રો, તો એના તરફ આપણે જઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખીએ કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે વોન હોફ અવયવ I નું મૂલ્ય. કેવી રીતે થશે? તો માની લ્યો કે ભાઈ આપણે પહેલું ઉદાહરણ લઈએ કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેનું 100% વિયોજન શક્ય હોય NaCl ને આપણે પાણીની અંદર ઉમેરીએ, H2O ની અંદર ઉમેરીએ. એવું કહી દે કે ભાઈ 100% વિયોજન શક્ય છે. 100% વિયોજન શક્ય છે. 100% શક્ય છે એટલે કે ભાઈ Na+
અને Cl માઇનસ દ્રાવણમાં કેટલા બન્યા તો કે 100% બન્યા. હવે I નું મૂલ્ય આના માટે આપણે લખવું હોય તો I બરાબર કિંમત જોવું જોઈએ. I નું મૂલ્ય કેવી રીતે લખાય તો કે વિયોજન પછીના મોલની સંખ્યા. વિયોજન થઈ ગયું એટલે ઓલી બાજુ, આ બાજુ તો એક જ મોલ હતો. વિયોજન થઈ ગયું એટલે કેટલા મોલ મળ્યા તો કે 1 મોલ Na પ્લસ મળ્યો, 1 મોલ Cl માઇનસ મળ્યો, એટલે કે 2 મોલ મળ્યા તો ઉપર લખવું પડે 2 ડિવાઇડમાં વિયોજન પહેલાના મોલની સંખ્યા. વિયોજન પછી કેટલા મળ્યા 2, વિયોજન પહેલા કેટલા મોલ હતા એ કાઈ ન હોય તો 1 મોલ. તો I નું મૂલ્ય 2/1 એટલે I નું મૂલ્ય આપણે મળી જાય 2. ક્લિયર? માની લ્યો કે તમારી પાસે આવો કોઈ ક્ષાર આપી દે કે ભાઈ MgCl2 કહી દે કે ભાઈ એનું 100% વિયોજન થાય છે એટલે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. બરાબર? પ્રબળમાં જ આવું કરવાનું, નિર્બળમાં થોડીક વાર્તા ચેન્જ થઈ જશે. ચલો MgCl2 હોય એ દ્રાવણમાં જાય, વિયોજન પામે તો શું બને તો કે Mg+2 બને અને 2Cl માઇનસ બને, કારણ કે 2 Cl છે. બરાબર? એ દ્રાવણમાં જશે એટલે કે એકવાસ. હવે આના માટે I નું મૂલ્ય મારે લખવું હોય તો I બરાબર શું છે તો કે વિયોજન પછીના મોલની સંખ્યા. વિયોજન પછીના મોલની સંખ્યા એટલે કે વિયોજન પછી કેટલા મોલ બને તો અહીંયા એરો પછીની વાત કરવાની તો કે 1 મોલ Mg અને 2 મોલ Cl એટલે ટોટલ 3 મોલ બને એટલે અંશમાં આવશે 3. છેદમાં શું આવે વિયોજન પહેલા કેટલા મોલ તો અહીં કાઈ નથી તો 1 હોવાનો એટલે કે 1 3/1 એટલે I ની કિંમત થઈ જશે 3. ક્લિયર? ચલો માની લ્યો કે ભાઈ હજી એક ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ Al2SO4 થ્રાઇસ આવું કે 100% વિયોજન થાય છે એવું આપણે ધારી લઈએ ભાઈ. 100% વિયોજન પાણીની હાજરીમાં. તો આ પાણીની હાજરીમાં વિયોજન પામે અને 100% પામે એવું આપણે ખબર જ છે. તો 2 એલ્યુમિનિયમ છે એટલે કે 2Al+3 પ્લસ SO4 કેટલી વાર છે 3 વાર તો 3SO4 ને SO4 નો ચાર્જ કેવો હોય તો કે -2. ક્લિયર? આવી રીતે છૂટા પડે. આના માટે I નું મૂલ્ય મારે લખવું હોય તો વિયોજન પછીના મોલ તો કે 2 મોલ આ ને 3 મોલ આ ટોટલ 5 મોલ. વિયોજન પહેલા તો અહીં આગળ કાઈ નથી તો 1 મોલ એટલે 5/1 એટલે I નું મૂલ્ય અહીંયા થશે 5. બધામાં જોઈ લો મિત્રો. બરાબર? જ્યારે પણ વિયોજન થતું હશે પછી એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય, વિયોજન થાય એટલે I નું મૂલ્ય 1 કરતા વધારે જ મળશે. અહીંયા I નું મૂલ્ય 1 કરતા વધારે, અહીંયા પણ વધારે, અહીંયા પણ વધારે. અને વિયોજનનો કોઈ પણ કેસ હોય I નું મૂલ્ય 1 કરતા વધારે જ મળે. માની લ્યો કે ભાઈ ક્યાંય પ્રશ્નમાં એવું પૂછાઈ ગયું કે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય 1 કરતા વધારે છે તો હું સમજવાનું કે વિયોજનનો કેસ છે, વિયોજનની વાત થાય છે. ક્લિયર? ચલો એનેથી આગળ વધીએ મિત્રો. તો તમને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે I નું મૂલ્ય ગણતા આવડી ગયું હશે. અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે વિયોજન અંશ જેને આપણે આલ્ફા વડે દર્શાવીએ છીએ, વિયોજન અંશ આલ્ફા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલ્ફાની કિંમત હંમેશા 1 લેવી. જ્યારે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે જ. બરાબર? માની લો કે આલ્ફા ટકાની અંદર પૂછે, આલ્ફા ઇન પર્સન્ટેજ વિયોજન અંશ
કેટલા ટકા છે, તો પ્રબળ હોય તો 100% પૂર્ણ પ્રક્રિયા થતી હોય એટલે આપણે કહી શકીએ કે 100% છે. ચલો આટલું નોટ કરો તો આપણે હવે નિર્બળ માટે I નું મૂલ્ય કેવી રીતે ગણવું એની ચર્ચા કરીએ. મિત્રો હવે આપણે અભ્યાસ કરીએ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે I નું મૂલ્ય. નિર્બળ વિદ્યુત વિભાજ્યો એટલે એવા વિદ્યુત વિભાજ્યો જેની અંદર 100% વિયોજન શક્ય ન હોય. આગળ જ એસિટિક એસિડનું ઉદાહરણ જોયું ને આપણે જે NaCl KCl લખ્યા એ પાણીમાં 100% વિયોજન પામતા હોય પણ બીજા કોઈ દ્રાવકમાં એ 100% ન પણ પામતા હોય, એ પણ નિર્બળ તરીકે ક્યાંક ને ક્યાંક લઈ શકાતા પણ હોય છે. બરાબર. નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે I નું મૂલ્ય કેવી રીતે ગણશું? તો કે ભાઈ ખાસ યાદ રાખજો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યાં આલ્ફા છે એનું મૂલ્ય 1 ન હોય. આલ્ફા નું મૂલ્ય 1 થી નાનું હોય. આલ્ફા એટલે વિયોજન અંશ, એ 1 થી નાનો હોય. ઇટ મીન્સ કે ભાઈ વિયોજન છે એ 100% ન થતું હોય એમ. ચલો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે I નું મૂલ્ય ગણવા માટે માની લો કે મારી પાસે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એસિટિક એસિડ, એને મેં પાણીમાં નાખ્યો. હવે નિર્બળ છે તો સંતુલન પ્રક્રિયા એની હશે, અને આપણે પાણીમાં નાખ્યું છે. પાણીમાં નાખ્યું એટલે એસિડ છે ભાઈ H+ ને દ્રાવણમાં આપ્યું અને એસિટેટ આયન CH3COO- એ પણ દ્રાવણમાં ગયા. હવે 100% વિયોજન પાઈનું નથી એટલે કે ભાઈ I નું સૂત્ર સીધે સીધું નહીં વાપરી શકીએ. આપણે અહીંયા લખવું પડે કે ભાઈ શરૂઆતની સાંદ્રતા. બરાબર. 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટર સારી રીતે ભણ્યા હશો તો વાંધો નહીં આવે, નહીં ભણ્યા હોય તોય આપણે સિમ્પ્લિફાઈ કરશું જ ભાઈ, વાંધો નહીં આવવા દઈએ તમને. શરૂઆતની સાંદ્રતા તો માની લ્યો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા એસિટિક એસિડ આ બાજુ છે એની છે ભાઈ 1 મોલ. આ બાજુ શરૂઆતમાં તો ભાઈ ડાયરેક્ટ કઈ વિયોજન થયું ન હોય, પ્રક્રિયકો 100% હોય ત્યારે નિપજ માં તો કઈ રૂપાંતર ન થયું એટલે નિપજ કેવી છે 0 0. સંતુલન સમય સંતુલન સમયે સાંદ્રતા અથવા મોલની સંખ્યા કેટલી? તો કે ભાઈ પ્રક્રિયકોમાંથી જેટલી સાંદ્રતા ઘટી હોય એટલી જ નિપજની સાંદ્રતા વધવાની. ઇટ મીન્સ કે પ્રક્રિયકો જેટલા ઘટે એટલી જ નિપજ વધે. હવે પ્રક્રિયકો છે એ માની લ્યો કે ભાઈ આલ્ફા જેટલા ઘટે છે તો નિપજ કેટલી બને? તો કે આલ્ફા જેટલી બને છે. ક્લિયર? અહીંયા પણ આલ્ફા અને અહીંયા પણ આલ્ફા. હવે મારે I નું મૂલ્ય લખવું હોય તો કેવી રીતે લખી શકાય? તો ભાઈ I ના મૂલ્ય માટે કિંમત મીન્સ જોવો જોઈએ. શું ફોર્મ્યુલા છે? તો કે વિયોજન પછીના મોલની સંખ્યા. અહીંયા વિયોજન પછી માટે સંતુલન સમયે વાળા મોલની સંખ્યા લેવાની ને ઈ મોલની સંખ્યા કેટલી? તો કે 1 - આલ્ફા, આલ્ફા અને આલ્ફા ત્રણેયનો સરવાળો. આવું નિર્બળ માટે જ કરવાનું છે. 1 - આલ્ફા, આલ્ફા પ્લસ આલ્ફા. ક્લિયર? ડિવાઇડમાં વિયોજન પહેલાના મોલની સંખ્યા. વિયોજન પહેલાના એટલે કે શરૂઆતમાં ત્યારે મોલ કેટલા? 0 0 ને 1 એટલે ટૂંકમાં એક જ મોલ છે અહીં મૂકી દેવાનું. હવે જોવું જોઈએ આગળ સિમ્પ્લિફાઈ કરો તો ભાઈ માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા કેન્સલ થઈ જાય. I નું મૂલ્ય તમને કેટલું મળે? લખી શકીએ કે ભાઈ I નું મૂલ્ય આપણે મળશે છેદમાં 1 છે જેની કોઈ વેલ્યુ નથી 1 પ્લસ આલ્ફા, કારણ કે માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા તો ઉડી ગયું છે. I નું મૂલ્ય મળ્યું 1 પ્લસ આલ્ફા. ક્લિયર? તો આવી રીતે અહીંયા આપણે વોન ઓફ અવયવ I નું મૂલ્ય મળે 1 પ્લસ આલ્ફા. માની લ્યો કે ભાઈ તમને એવું કહી દે કે MgCl2 છે
એ તમારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવાનો છે. આ રીતે ડબલ એરો કરીને પાણી સિવાયનું કોઈ દ્રાવક આપી દે, કહી દે કે એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એના માટે I નું મૂલ્ય ગોતો. તો MgCl2 માં Mg+2 અને 2Cl- આવી રીતે આપણે એ વિયોજિત થતું હોય. હવે શરૂઆતની સાંદ્રતા આપણે અહીં કહી શકીએ, શરૂઆતની સાંદ્રતા MgCl2 કેટલા હોય તો કે 1 મોલ. ત્યારે નિપજ ન બની હોય એટલે કે આ 0 0. હવે સંતુલન સમયે સાંદ્રતા, તો સંતુલન સમયે અહીંયાથી આલ્ફા જેટલા મોલ ઘટ્યા હોય તો જ આલ્ફા જેટલી નિપજવા મળી હોય, એટલે કે અહીંયા 1 - આલ્ફા થયું, અહીંયા આલ્ફા, અને અહીંયા 2 Cl છે એટલે અહીંયા 2 વખત આલ્ફા જેટલું મળે. ક્લિયર? કારણ કે એક MgCl2 માં 2 Cl છૂટા પડે, તો અહીંયા આલ્ફા અને Cl ની જગ્યાએ 2 વાર છે તો 2 આલ્ફા એવી રીતે છૂટા પડશે. હવે I નું મૂલ્ય મારે લખવું હોય તો વિયોજન પછીના મોલની સંખ્યા એટલે કે સંતુલન વાળાની સંખ્યા, એટલે આ બધાયનો સરવાળો, એટલે કે ભાઈ 1 - આલ્ફા પ્લસ આ આલ્ફા અને પ્લસ ઓલો 2 આલ્ફા ડિવાઇડમાં વિયોજન પહેલાના મોલની સંખ્યા, વિયોજન પહેલા એટલે કે શરૂઆતમાં ત્યારે કેટલું છે તો કે એક જ મૂલ્ય છે તો 1 આવશે અહીંયા ડિવાઇડમાં. હવે માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા કેન્સલ થઈ જાય, બરાબર? એટલે I નું મૂલ્ય આપણે મળી જશે 1 + 2 આલ્ફા. આ 1 + 2 આલ્ફા I = 1 + 2 આલ્ફા. છેદમાં એક જ છે એટલે કઈ પ્રશ્ન નથી ભાઈ. આવી રીતે મૂલ્ય મળી જશે I નું. તો ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે I એટલે કે વોન ટુ હાફ અવયવનું મૂલ્ય શોધતા તમને સમજાઈ જ ગયું હશે. ચલો મિત્રો, હવે ભાઈ આવું I નું મૂલ્ય જુદા જુદા, જો એસિટિક એસિડ માટે 1 + આલ્ફા મળ્યું, MgCl2 માટે 1 + 2 આલ્ફા મળ્યું, એટલે કે જુદા જુદા મળશે બધાય માટે. તો આપણે કોઈ એક જનરલ ફોર્મ્યુલા પણ તારવી લઈએ જ્યાંથી આલ્ફાની કિંમત પણ આપણે મળે, બરાબર? ચલો આટલું નોટ કરો. એટલે આપણે આલ્ફાની કિંમત કેવી રીતે ગોતવી? અહીં આલ્ફાની કિંમત તો આપણે જાણતા નથી, કેટલા ટકા સુયોજન થયું. તમને કીધું કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે 100% ન હોય, પણ કેટલા ટકા હોય એ પણ આપણે જાણવું તો જોઈએ. આલ્ફાની કિંમત કેવી રીતે કયા સૂત્રથી મળશે એની પણ ચર્ચા કરીએ. ચલો આટલું નોટ કરી લ્યો. પહેલા આપણે વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર તારવીએ તો કેવી રીતે તારવી શકાય? તો માની લ્યો કે મારી પાસે આવું એક કોઈ પ્રક્રિયક હોય AN, એનું 100% વિયોજન થાય છે કે કેટલા ટકા આપણે ખબર નથી, એટલે આપણે આવી રીતે એરો કરી દઈએ કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે AN છે, એટલે કે n વખત A છે એ આપેલું છે. વિયોજન પામી અને NA બની જાય છે. ક્લિયર? સાવ સિમ્પલ છે, સમજાઈ ગયું હશે. ન સમજાડવું હોય તો એવું યાદ રાખો કે ભાઈ આ n વખત ભેગું હતું પાણીમાં જઈને, n વખત છૂટું પડી ગયું. NaCl ભેગા હતા, એ પાણીમાં જઈને Na+Cl- છૂટા પડી ગયા. n વખત હતા તો n વખત છૂટા પડ્યા. આના માટે I નું મૂલ્ય લખવું હોય તો પેલા મારે શરૂઆતની સાંદ્રતા હમણાં શીખવાડ્યું એમ જ ભાઈ, શરૂઆતમાં સાંદ્રતા શું હશે તો કે ભાઈ આ એક જ વાર છે, અહીં આગળ કંઈ લખેલું નથી, એટલે કે 1 મોલ છે. ત્યારે નિપજ ન બની હોય એટલે કે 0 મોલ. સંતુલન સમયે અહીંયા 1 માંથી આલ્ફા જેટલા મોલ ઘટ્યા હોય તો સામે આલ્ફા જેટલા મોલ બન્યા હોય, n આગળ લખ્યો તો n આગળ લખી દે કે n આલ્ફા જેટલા મોલ બન્યા હોય. હવે I ની કિંમત મૂકવામાં આપણે શું કરતા કે ભાઈ વિયોજન પછીના મોલની કુલ સંખ્યા એટલે કે આ નીચેનો સરવાળો અહીં ઉપર આપણે અંશમાં લખતા 1 - આલ્ફા પ્લસ n આલ્ફા છેદમાં વિયોજન પહેલા, તો કે વિયોજન પહેલા એટલે કે શરૂઆતમાં
કેટલું છે તો કે 1. હવે આ i ના i અહીંયા આપણે એમને એમ રહેવા દે. આ +1 છે આ બાજુ આવે તો -1 થઈ જાય બરોબર. અહીંયા શું હોય તો કે -α + n α છેદમાં 1 છે એ તો આપણે ન લખીએ તો પણ ચાલે. 1 - i - 1 = -α + n α i - 1 = n α - આ રીતે લખી શકાય. ત્યારબાદ આગળ વધીએ ભાઈ i - 1 = બેમાં આલ્ફા આલ્ફા છે તો સામાન્ય કાઢી લઈએ એટલે આલ્ફા સામાન્ય આલ્ફા n - 1. હવે આલ્ફા ની કિંમત જ આપણે જોઈએ છે તો સીધી રીતે મળી જાય ને ભાઈ. આલ્ફા બરાબર એવું લખી શકીએ i - 1 તો છે જ. આ n - 1 અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં n - 1 ક્લિયર. તો આપણી પાસે આલ્ફા ની કિંમત થઈ. માની લો કે ભાઈ વિયોજન અંશ આલ્ફા આપણે ટકાવારીમાં પૂછે તો ગુણ્યા 100 કરી નાખવાના. આલ્ફા બરાબર i - 1 ડિવાઈડમાં n - 1 આપણે જે મળ્યું છે ટકાવારીમાં પૂછે તો ગુણ્યા 100. આવી રીતે પણ તમે સૂત્ર લખી શકો છો. ભાઈ કેટલા ટકા વિયોજન થયું એવું પૂછાય કે પ્રશ્નમાં તો i ની કિંમત આપણે ગોતતા શીખવાડેલી જ છે. એના ઉપરથી આલ્ફા ની કિંમત મળી જાય. n શું છે તો કે મોલની સંખ્યા છે ભાઈ. આ જેટલા મોલ વિયોજિત થયા છે એની સંખ્યા છે. આપણે કહી દઈએ કે ભાઈ i શું છે તો કે વોન્ટ ઓફ અવયવ છે. n શું છે તો કે વિયોજિત થતા મોલની સંખ્યા. અને આલ્ફા શું છે તો કે વિયોજન અંશ છે. ક્લિયર. તો આ થઈ ગયો વિયોજનનો કેસ અહીંયા પૂરો. હવે આની પછી સુયોજન આપણે શીખીએ. ચલો વિયોજન છે એ તમે નોટ કરી લ્યો એટલે સુયોજનનો અભ્યાસ આપણે કરીએ. તો વિયોજન બાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સુયોજન એટલે શું એનો અભ્યાસ કરીએ. સુયોજન માટે વોન્ટ ઓફ અવયવ i નું મૂલ્ય કેવી રીતે મેળવાય એની પણ ચર્ચા કરીએ. તો ભાઈ પહેલા તો સુયોજન એટલે શું? સુયોજન બરાબર વિયોજનનું ઉલટું. વિયોજનમાં શું થતું હતું ભાઈ, આપણે કોઈ પણ દ્રાવ્ય પદાર્થ લઈએ છે એ દ્રાવણમાં જઈને એની સંખ્યા કણ વધી જાય એટલે કે છૂટા પડી જતા. બરાબર NaCl લઈએ તો દ્રાવણમાં જઈને Na+Cl- એ રીતે છૂટું પડી જાય. 1 મોલમાંથી 2 મોલ બની ગયા. બરાબર એને આપણે વિયોજન કહેતા હતા. એનું જ ઉલટું 2 મોલમાંથી 1 મોલ બને મીન્સ મોલની સંખ્યા ઘટે. મોલ છૂટા પડવાને બદલે ભેગા થઈ જાય. બરાબર એને આપણે કહેશું શું તો કે સુયોજન. કેવી રીતે તો જોઈએ. માની લ્યો કે ભાઈ આપણી પાસે એસિટિક એસિડ છે, 2 મોલ એસિટિક એસિડ છે CH3COOH. બરાબર એ 2 મોલ એસિટિક એસિડ દ્રાવણમાં જઈને 1 મોલ થઈ ગયું. તમે કહેશો સાહેબ એવું કઈ રીતે થયું? તો દ્રાવણમાં જઈને એ બંને મોલ એકબીજા હારે કન્ડેન્સ થઈ ગયા, ભેગા થઈ ગયા, સુયોજિત થઈ ગયા અને બેમાંથી અહીંયા 2 મોલ હતા અને થઈ ગયું 1 મોલ. એવું પ્રેક્ટિકલી કેમ થાય તો કે ભાઈ એસિટિક એસિડ જે છે CH3C=O સિંગલ બોન્ડ OH આવી રીતે એનું બંધારણ હોય. 2 હતા એસિટિક એસિડ તો 2 વખત આપણે લખીએ ભાઈ CH3C=O સિંગલ બોન્ડ OH. બરાબર આ 2 એસિટિક એસિડ છે એકબીજા હારે હાઇડ્રોજન બંધ બનાવી અને 1 મોલની અંદર કન્વર્ટ થઈ ગયા અથવા તમે કહી શકો એને સુયોજિત થઈ ગયા.
સુયોજિત થઈ જવાને લીધે એ બેમાંથી કેટલા મોલ બની ગયા? 1. અને સંખ્યાત્મક ગુણધર્મો છે એ કઈ વજન ઉપર આધાર તો રાખતા નથી. એ કેના ઉપર આધાર રાખે? તો કે મોલની સંખ્યા ઉપર, બરાબર. સંખ્યા કણ ઉપર આધાર રાખે. તો અહીંયા સંખ્યા કણ 2 હતા, અહીંયા સંખ્યા કણ હવે કેટલા થઈ ગયા? તો કે 1 થઈ ગયા, બરાબર. 2 મોલમાંથી 1 મોલ થઈ ગયા. ઇટ મીન્સ સંખ્યાત્મક ગુણધર્મો ઘટ્યા, બરાબર. આવું જ્યારે થાય, જ્યારે 2 મોલમાંથી 1 મોલ બની જાય, એ ઘટનાને કહેવાય ડાયમરાઇઝેશન, બરાબર. 3 મોલ ભેગા થઈને 1 મોલ બની જાય તો એને કહેવાય ટ્રાઇમરાઇઝેશન. 4 મોલ હોય તો ટેટ્રામરાઇઝેશન, ને ઘણા બધા હોય તો આપણે કહી શકીએ પોલિમેરાઇઝેશન, બરાબર. અહીંયા આપણે એવું ધારી લઈએ છીએ કે ભાઈ જે સુયોજન થયું છે એ 100% થયું છે, એટલે કે 2 મોલ લીધા હતા એ 2 મોલ છે એ સુયોજિત થઈને 1 મોલમાં કન્વર્ટ થઈ ગયા, બરાબર. 100% સુયોજન છે એવું આપણે ધારીએ છીએ. દર વખતે 100% હોતું નથી. 100% ન હોય ત્યારે શું કરવું એની પણ આપણે થોડી વાર પછી ચર્ચા કરવાના જ છીએ. અહીંયા છે 100% સુયોજન, ને ભાઈ એસિટિક એસિડનું સુયોજન છે એ બેન્ઝીન દ્રાવકની હાજરીમાં થતું હોય. પાણીમાં નાખો તો એસિટિક એસિડનું વિયોજન થાય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય. બેન્ઝીનમાં નાખો તો એનો સુયોજન થતું હોય છે. હવે આના માટે મારે I નું મૂલ્ય લખવું હોય તો કેવી રીતે લખી શકું ભાઈ? તો કે ભાઈ I બરાબર વોલ્ટહોફ અવયવ, I બરાબર શું છે સૂત્ર? તો કે સુયોજન પછીના મોલની સંખ્યા. સુયોજન પછી કેટલા મોલ છે? તો કઈ આગળ કઈ નથી, તો 1 ડિવાઇડમાં સુયોજન પહેલાના મોલની સંખ્યા. પહેલા કેટલા મોલ હતા? તો કે 2, એટલે 1/2. ક્લિયર? માની લ્યો કે ભાઈ આવું જ બીજું કોઈ ઉદાહરણ આપણે જોતું હોય. માની લ્યો કે 3 મોલ A છે એ 100% સુયોજન પાઈમાં બાદ, બરાબર. 100% સુયોજન બાયમાં બાદ A3 થઈ ગયા, એટલે કે 1 મોલ જ થઈ ગયું. 3 A છે એ એકબીજા હારે હાઇડ્રોજન બંધથી જોડાઈ ગયા, બરાબર. 3 માંથી 1 મોલ બન્યું મીન્સ એને કહેવાય ટ્રાઇમરાઇઝેશન. આ ડાઈમર બન્યો કહેવાય, આ ટ્રાઇમર બન્યો કહેવાય. 3 માંથી બન્યો છે એટલે આના માટે I નું મૂલ્ય લખવું હોય તો કે ભાઈ I બરોબર સુયોજન પછીના મોલની સંખ્યા, આગળ કાંઈ નથી તો 1 મોલ. સુયોજન પહેલાના મોલની સંખ્યા તો કે 3 મોલ, એટલે I નું મૂલ્ય મળ્યું 1/3. અહીંયા મળ્યું 1/4, મીન્સ 1/2. માની લ્યો કે ભાઈ ટેટ્રામર બનાવ્યો હોત, 4 માંથી 1 મોલ બન્યો હોય તો 1/4 મળત. પેન્ટામર બનાવ્યો હોત, 5 મોલ માંથી 1 મોલ બની જાત સુયોજિત થઈને તો 1/5 મળત, બરાબર. 100% સુયોજન હોય ત્યારે આપણે આવી રીતે લખી શકીએ છીએ. આ બધામાં તમને 2 ઉદાહરણમાં એક વસ્તુ ક્લિયર થઈ હશે કે ભાઈ જ્યારે પણ સુયોજનનો કેસ આવે, સુયોજન આવે એટલે વોલ્ટહોફ અવયવ I નું મૂલ્ય 1 કરતા ઓછું મળે. વિયોજનમાં તમને લખાવેલું છે કે ભાઈ 1 કરતા વધારે મળે, સુયોજનમાં I નું મૂલ્ય 1 કરતા ઓછું મળે. ક્લિયર મિત્રો? નોટ કરો તો આપણે એમ જોઈએ કે ભાઈ જ્યારે 100% સુયોજન ન થતું હોય ત્યારે કેવી રીતે I નું મૂલ્ય શોધવું, બરાબર. ચલો આટલું નોટ કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, માની લ્યો કે 100% સુયોજન ન થતું હોય તો શું કરવાનું? 100% સુયોજન ન લખેલું હોય, ન થતું હોય, 100% સુયોજન ન થાય ત્યારે આપણે ધારી લેવાનું કે ભાઈ આલ્ફા જેટલું સુયોજન થાય છે. 100% નથી થતું તો કેટલું થાય એ આપણે યાદ નથી, ખબર નથી, તો આલ્ફા જેટલું થાય છે એ આપણે ધારી લેવાનું. માની લો કે હમણાં જે લખી પ્રક્રિયા આપણે લખીએ તો કે 2 મોલ એસિટિક એસિડ, સુયોજન 100% ન થાય તો ભાઈ સંતુલનની નિશાની આવી જાય અને એસિટિક એસિડનું સુયોજન થઈ ગયું. 2 મોલ એસિટિક એસિડ છે આ રીતે મિક્સ થઈ ગયા.
100% નથી એટલે સંતુલનની નિશાની આગળ આપણે શીખવાડ્યું જ છે. હવે આના માટે આપણે I નું મૂલ્ય ગણવું હોય તો લખી શકીએ કે ભાઈ શરૂઆતના મોલ અને સંતુલન સમયના મોલ. શરૂઆતમાં આ કેટલા મોલ છે? 2 મોલ. પણ આપણે 2 નહીં લખીએ મિત્રો, અહીંયા 1 લખશું. જો ઘણા બધા મિત્રો અહીંયા મિસ્ટેક કરતા હોય. 1 શા માટે લખ્યો? 2 લખો તો પણ ચાલે. અહીં 2 મોલ છે તો અહીં 2 જ મોલ લખવા પણ જોઈએ. 1 લખવાથી ગણતરી ઈઝી થઈ જશે. બરાબર, 2 લખશો તો એનું આગળ સાદું રૂપ ઘણું કરવું પડશે. એટલા માટે 1 લખીએ છીએ. માની લો કે આ 1 મોલ એસિટિક એસિડ છે. શરૂઆતમાં તો નિપજ બની ન હોય એટલે કે 0 મોલ. સંતુલન સમયે 1 મોલ માંથી આલ્ફા જેટલા મોલ ઘટી જાય. આલ્ફા જેટલા મોલનું શું થાય? સુયોજન થાય. એટલે આલ્ફા જેટલા મોલ ઘટી ગયા તો અહીંયા આલ્ફા જેટલા મોલ સુયોજિત થશે. હવે યાદ રાખજો કે ભાઈ અહીંયા 2 મોલ હોય તો અહીંયા 1 થઈ જતું. તો આપણે અહીંયા 1 જ લીધો છે, અહીંયા આલ્ફા જ લીધો છે તો આલ્ફાનું અડધું, આલ્ફા બાય 2 થઈ જશે. ખાસ યાદ રાખો ભાઈ, પાછું સમજી લ્યો કે 2 મોલ માંથી 1 મોલ તો 1 આલ્ફા માંથી કેટલો? અડધો આલ્ફા. 2 માંથી 1 થવું એટલે અડધું થવું. તો આલ્ફા માંથી પણ અડધું એટલે આલ્ફા બાય 2, અડધો આલ્ફા. એવી રીતે આપણે લખવાનું થશે કે ભાઈ અડધા આલ્ફા જેટલા મોલ અહીંયા બનશે. બરાબર, અહીંયા 1 લીધું છે એટલા માટે. ચલો આગળ વધીએ. આ ક્લિયર થઈ જ ગયું હશે. 2 માંથી 1 તો 1 આલ્ફા માંથી અડધો આલ્ફા. હવે I નું મૂલ્ય મૂકીએ ભાઈ આપણે, તો I બરોબર સુયોજન પછીના મોલની સંખ્યા એટલે કે આ સંતુલન સમયના મોલ લઈ લેવાના. કેટલા છે? તો કે 1 માઈનસ આલ્ફા પ્લસ આ મૂકી દેવાનું આલ્ફા બાય 2 ડિવાઇડમાં સુયોજન પહેલાના મોલની સંખ્યા એટલે કે શરૂઆતના મોલ કેટલા છે? 1. ક્લિયર? હવે 1 છે એ તો મૂકો કે ન મૂકો ચાલવાનું જ છે ભાઈ. એટલે આપણે ડાયરેક્ટ ગણતરી કરીએ તો I બરોબર આવું લખી શકીએ કે ભાઈ 2 છે અહીં છેદમાં, આને ગુણશે એટલે 2 માઈનસ 2 આલ્ફા પ્લસ આલ્ફા બધાયના છેદમાં 2 થઈ જશે. હવે 2 આલ્ફા માઈનસ 2 આલ્ફા માંથી પ્લસ 1 આલ્ફા, 2 આલ્ફા માંથી 1 આલ્ફા વયો જાય એટલે I નું મૂલ્ય આપણે કંઈક આવું મળે 2 માઈનસ આલ્ફા ડિવાઇડ બાય 2. જેથી આગળ સાદું રૂપ કરીએ તો ભાઈ 2 ના છેદમાં 2 મૂકીએ, 2 ને અલગ અલગ છેદ આપી દઈએ તો 2 ના છેદમાં 2 એટલે 1 થઈ ગયું, અને આલ્ફા ના છેદમાં 2 એટલે આલ્ફા બાય 2. આ મળ્યું આપણે I નું મૂલ્ય. ક્લિયર? તો 100% સુયોજન ન થાય ત્યારે શું કરવાનું? તો કે આલ્ફા જેટલું સુયોજન થાય છે એવું મગજમાં યાદ રાખવાનું. હવે આપણે સામાન્ય સૂત્ર તરફ જઈએ ભાઈ. આલ્ફાની કિંમત આપણે ગોતવી હોય તો કેવી રીતે મળે? તો ભાઈ આપણી પાસે આવી સામાન્ય પ્રક્રિયા લઈ લઈએ કે ભાઈ n મોલ A છે, એમાંથી n મોલ A છે, એમાંથી A ના n મોલ ભેગા થઈ જાય. બરાબર, n વખત છે એ ભેગું થઈ જાય. આવી રીતે કોઈ પ્રક્રિયા આપી હતી, માની લો કે અહીં 2 વખત છે તો એની જગ્યાએ 2, એમાંથી એ 2 ક્યાં આવી ગયા? તો પાછળ આવી ગયા. એ જ સામાન્ય પ્રક્રિયા છે. ચલો આના માટે મારે શરૂઆતની સાંદ્રતા લખવી હોય તો અહીંયા આપણે અહીંયા કેટલા મોલ લખ્યા હતા? શરૂઆતના 1, તો અહીંયા પણ 1 લખી દઈએ ભાઈ. શરૂઆતમાં 1, શરૂઆતમાં નિપજ ન બની હોય એટલે 0. સંતુલન સમયે 1 માંથી આલ્ફા જેટલા મોલ ઘટે તો અહીંયા આલ્ફા જેટલા મોલ બને. અહીંયા 2 હતા તો એ આપણે આલ્ફા બાય 2 લખતા. અહીંયા n છે તો અહીંયા આલ્ફા બાય n લખી નાખશું. ક્લિયર? ચલો આગળ વધીએ. તો હવે I ની કિંમત આપણે લખી શકીએ. I બરોબર આ નીચેનું પદ છે એ શું છે? તો કે સુયોજન પછીના મોલની સંખ્યા છે એટલે એ આપણે મૂકી દેશું સરવાળામાં. 1 માઈનસ આલ્ફા પ્લસ આલ્ફા બાય n ડિવાઇડમાં ઓલો 1 છે એ 1 તો મૂકો કે ન મૂકો ચાલશે. સરસ. ચલો ભાઈ આનું આગળ આપણે સાદુરૂપ કરીએ તો I એમને એમ રાખીએ. આ 1 છે એ આપણે બરાબર ને આ બાજુ લઈ લઈએ એટલે અહીંયા આવીને -1 થઈ જશે. બરોબર.
એનાથી આગળ વધીએ તો 1 માઇનસ આલ્ફા માંથી આ 1 તો વયો ગયો, માઇનસ આલ્ફા ને પ્લસ આલ્ફા બાય n એટલે આ રીતે લખી શકીએ આલ્ફા બાય n માઇનસ આલ્ફા. ક્લિયર? ઓલું પદ આગળ લઈ લીધું ને માઇનસ આલ્ફા પાછળ જવા દીધા. ચલો એનાથી આપણે આગળ વધશું તો i માઇનસ 1 એમનેમ રાખીએ. આ બેમાં આલ્ફા છે તો આલ્ફા ને સામાન્ય કાઢી નાખીએ એટલે 1 માઇનસ 1 બાય n આવી જશે ને સામે કાંઈ નથી તો 1 આવી જશે. 1 માઇનસ n માઇનસ 1 ડિવાઇડ બાય n માઇનસ 1. અહીંથી આલ્ફાની કિંમત આપણે મળી જાય ને આલ્ફા ઇક્વલ ટુ i માઇનસ 1 આખે આખું પદ છેદમાં વયું જાય 1 માઇનસ n માઇનસ 1. ક્લિયર? તો આવી રીતે i નું મૂલ્ય આપણે મળી જશે. આવી રીતે આલ્ફા નું મૂલ્ય આપણે મળી જશે. માની લ્યો કે આ જ મૂલ્યને તમને આલ્ફાના મૂલ્યને ટકાવારીમાં પૂછે તો પણ આવડી જાય. ટકાવારીમાં પૂછે તો આને ગુણ્યા 100 કરીને આપણે લખી શકીએ. આલ્ફાનું મૂલ્ય પર્સન્ટેજમાં પૂછે તો i માઇનસ 1 ડિવાઇડ બાય 1 માઇનસ n માઇનસ 1 ઇન્ટુ 100. બરોબર? તો આ મૂલ્ય પણ થઈ જાય ટકાવારીમાં પૂછે તો. અહીંયા આલ્ફા શું છે તો કે સુયોજન અંશ છે. ઓલામાં વિયોજન અંશ લખતા ત્યારે વિયોજન થતું, અહીંયા સુયોજન અંશ લખીએ છીએ કારણ કે અહીંયા સુયોજન થાય છે. આપણે બેમાં કન્ફ્યુઝ ન થઈએ તો આલ્ફાની જગ્યાએ બીટા પણ લખી શકીએ છીએ. વિયોજન માટે આલ્ફા રાખીએ, સુયોજન માટે બીટા લખી દઈએ. બાકી બે માટે આલ્ફા રાખો તો એ યાદ રાખવાનું કે સુયોજન થતું હોય ત્યારે સુયોજન અંશ તરીકે આલ્ફા લેવાનો, વિયોજન થતું હોય ત્યારે વિયોજન અંશ તરીકે આલ્ફાને લેવાનો છે. મિત્રો ખાસ નોટ કરી લ્યો એટલે આની ઉપરથી આપણે અમુક દાખલાઓ પણ જોઈએ. આપણે જેટલા પણ સંખ્યાત્મક ગુણધર્મોના સૂત્રો યાદ રાખ્યા છે એની સાથે આપણે સંખ્યાત્મક ગુણધર્મોનો જે સૂત્ર છે એનો જવાબ આપણે પ્રાયોગિક રીતે પણ સાચો લેવો હોય અને સૈદ્ધાંતિક રીતે પણ સાચો લેવો હોય તો એ સૂત્રમાં આપણે તમને આગળ પણ કીધેલું કે વોન્ટ ઓફ અવયવ i ને ગુણાવી નાખવાનો. i ને ગુણાવ્યા બાદ કઈ રીતે સૂત્ર લખી શકાય તો જોઈએ ભાઈ. પહેલું જ સૂત્ર હતું આપણું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, જેને આપણે P10 P1 ડિવાઇડ બાય P10 ઇક્વલ ટુ x2 આવી રીતે લખતા હતા. એની હારે હવે ગુણાઈ જશે વોન્ટ ઓફ અવયવ i, બરાબર? x2 into i. બીજું સૂત્ર આપણું હતું ભાઈ ઉત્કલન બિંદુમાં ઉન્નયન, જેને આપણે ડેલ્ટા TB વડે દર્શાવતા, બરોબર? લખતા kb into મોલાલિટી m, એને ગુણ્યા હવે લખવાનું છે i. ત્રીજું સૂત્ર i બધામાં ગુણાવવાનું, ઠાર બિંદુમાં અવનયન ડેલ્ટા TF kf into m into i. ચોથું સૂત્ર હતું ભાઈ અભિસરણ દબાણ પાઈ ઇક્વલ ટુ mRT, હવે એની આરે i. આ ચારે ચાર સૂત્રો યાદ રાખ્યા પછી એક કોન્સેપ્ટ આવે છે કે ભાઈ અસામાન્ય મોલર દળવાળો કોન્સેપ્ટ આવે છે, એ પણ જોઈ લઈએ. તો કે ભાઈ i બરોબર આપણે આવું લખી શકીએ ને, i બરોબર અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છેદમાં સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મ. બરાબર? અવલોકિત એટલે કે ભાઈ સુયોજન વિયોજન પછી શું થાય છે એ આપણે અવલોકનોથી ખબર પડે કે સુયોજન વિયોજન બાદના જે આપણે ઉપર લખતા i નું સૂત્ર આપણે ઘણી બધી વખત યુઝ કર્યું, એમાં i બરોબર લખતા સુયોજન વિયોજન પછીના મોલની સંખ્યા. સુયોજન વિયોજન થઈ ગયા પછી શું થયું એને શું કહેવાય? અવલોકિત. ને એની પહેલા હોય એને શું કહેવાય તો કે સૈદ્ધાંતિક. અવલોકિત અને સૈદ્ધાંતિક સંખ્યાત્મક ગુણધર્મોનો જે રેશિયો હોય એ જ આપણે i તરીકે મળે. હવે તમને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ હોય
આ ચારે ચાર માંથી કોઈ પણ એ બધા જ સંખ્યાત્મક ગુણધર્મો દ્રાવ્યના મોલર દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માની લો કે અહીંયા મોલ અંશની વાત થઈ એટલે કે મોલ આવે, મોલમાં આણ્વીય દળ મોલર દળ ક્યાં આવે તો કે વ્યસ્તમાં આવે. અહીંયા જોવો જોઈએ મોલાલિટી છે એમાં પણ મોલ જોઈએ, અને મોલ જોઈએ એટલે વજનના છેદમાં આણ્વીય દળ, છેદમાં આણ્વીય દળ લેવું પડે, બરાબર. અહીંયા પણ મોલાલિટી છે એટલે એની અંદર પણ છેદમાં જ આણ્વીય દળ આવે. મોલાલિટીનું સૂત્ર મૂકો. અહીંયા મોલારિટી છે એમાં પણ મોલ એટલે વજનના છેદમાં આણ્વીય દળ. ઇટ મીન્સ કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ હશે એનો આણ્વીય દળ મીન્સ એના દ્રાવ્યની અંદર એનું દ્રાવ્ય છે એનું મોલર દળ અથવા આપણે કહી દઈએ કે આણ્વીય દળ એ કેવું હશે તો કે સંખ્યાત્મક ગુણધર્મના વ્યસ્ત પ્રમાણમાં જ હશે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ I બરોબર અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ છે એનો 1/, વ્યસ્ત પ્રમાણમાં હશે. અવલોકિત આણ્વીય દળ, એવી રીતે સૈદ્ધાંતિક આણ્વીય દળ પણ અહીંયા 1 વ્યસ્ત પ્રમાણમાં. સૈદ્ધાંતિક આણ્વીય દળ, બરાબર. આ અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં જવા દો, બરાબર. સંખ્યાત્મક ગુણધર્મોના વ્યસ્ત પ્રમાણમાં આણ્વીય દળ હોય એવું આપણે અહીંયાથી જોયું છે. ચલો I બરોબર લખી શકીએ કે ભાઈ સૈદ્ધાંતિક ઉપર વહી જાય, સૈદ્ધાંતિક આણ્વીય દળ છેદમાં અંશનો છેદ છેદમાં આવી જાય અવલોકિત આણ્વીય દળ, બરાબર. ચલો એની પછી આ સૈદ્ધાંતિક આણ્વીય દળને આપણે શું કહી શકીએ તો કે સામાન્ય આણ્વીય દળ પણ કહી શકીએ છીએ, અને અવલોકિતને આપણે કહીએ છીએ અસામાન્ય આણ્વીય દળ, બરાબર. તો આ I નું સૂત્ર યાદ રાખવાનું, બરાબર. ઘણી વખત આવી રીતે લખેલું હોય, વાત એકની એક જ છે ભાઈ. અથવા આને હજી પણ તમે કહી શકો સામાન્ય મોલર દળ છેદમાં અસામાન્ય મોલર દળ, બરાબર. આવી રીતે પણ લખી શકાય છે. ક્લિયર? ચલો મિત્રો આ નોટ કરો એટલે આપણે દાખલાઓ ઉપર અભ્યાસ કરીએ કે ભાઈ કેવા દાખલાઓ આમાંથી પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રશ્નો આપણે જોઈ લઈએ કે ભાઈ કેવી રીતે આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાતા હોય. પહેલો જ પ્રશ્ન જોવો જોઈએ, આપેલ તાપમાને નીચેનામાંથી કોનું અભિસરણ દબાણ મહત્તમ હશે? અભિસરણ દબાણ માટે તમને ખ્યાલ છે મિત્રો કે ભાઈ પાઈ બરોબર mRT. હવે એને એમ કીધું કે ભાઈ આપેલ તાપમાન, ઇટ મીન્સ આ ચારે ચાર ઓપ્શન માટે તાપમાન તો સમાન જ છે, બરાબર. એટલે તાપમાનથી કઈ ફેરફાર પડતો નથી, બધાય માટે તાપમાન સમાન. આ શું હોય તો કે વાયુ અચળાંક. ઈ પણ કેવો હોય તો કે બધાય માટે વાયુ અચળાંક તો આદર્શ છે ભાઈ, પણ સમાન હોય. આર બધાય માટે સેમ એટલે એનેથી કઈ નક્કી નહીં થાય. મોલારિટી તો અહીંયા એક મોલર, અહીંયા એક મોલર, અહીંયા પણ એક મોલર અને અહીંયા પણ એક મોલર. મોલારિટી પણ બધાયની સમાન. તો અભિસરણ દબાણ કોનું મહત્તમ કોનું વધારે કેવી રીતે નક્કી થશે? તો મેં તમને એવું કીધું કે ભાઈ આ અભિસરણ દબાણનું જે પણ સૂત્ર છે પાઈ ઇક્વલ ટુ mRT, એને ગુણ્યા આપણે કરવાનો હતો 1/2 અવયવ I, બરાબર. આ ત્રણેય તો સમાન છે, તો નિશિજન કોના ઉપરથી લેવાનો છે? I ઉપર. I અહીંયા વિયોજનનો કેસ છે, જોવો જોઈએ બધાય ક્ષાર આપ્યા છે વિયોજિત થઈ શકે 100%. અહીંયા NaCl આપ્યો, એના માટે I નું મૂલ્ય કેટલું થશે તો કે ભાઈ વિયોજન પછીના મોલની સંખ્યા ડિવાઇડમાં વિયોજન પહેલાના મોલની સંખ્યા. પહેલાના મોલ તો 1 મોલર એટલે કે 1 જ મોલ હોય,
હવે ડાયરેક્ટ આયન ગણી લઈએ તો એ આઈ ની સંખ્યા આપણે મળી જાય કે ભાઈ પાણીમાં જશે તો એક Na+ એક Cl- તો પાણીમાં જઈને કેટલા મોલ બનાવે તો કે 2. અહીંયા આઈ નું મૂલ્ય જોવું જોઈએ Na2SO4 પાણીમાં જાય તો 2 Na+ અને એક SO4 - 2 બરાબર. આવી રીતે પાણીમાં છૂટું પડે 2 Na+ + SO4 - 2 ટોટલ 2 અને 1 3 મોલ બનાવે એટલે આઈ નું મૂલ્ય 3 થઈ જાય. અહીંયા જોવો જોઈએ 2 એલ્યુમિનિયમ ને 3 સલ્ફેટ એટલે ટોટલ આઈ નું મૂલ્ય કેટલું થઈ જાય 5. અહીંયા 1 પોટેશિયમ 1 ક્લોરીન એટલે આઈ નું મૂલ્ય 1 ને 1 2 થઈ જશે. ક્લિયર. અહીંયા Al2SO4 3 છે એટલે 2Al + 3 3SO4 - 2 આવી રીતે અલગ પડવાનું છે. 2 ને 3 5 એટલે આઈ નું મૂલ્ય 5. તો આમાં આઈ નું મૂલ્ય જ્યાં વધારે એનું અભિસરણ દબાણ મહત્તમ એટલે આન્સર આવશે C. ક્લિયર. તો આવી રીતે આઈ નું મૂલ્ય જ્યાં વધારે છે ત્યાં કોઈ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે એનું મૂલ્ય મહત્તમ જ મળે. એ સંખ્યાત્મક ગુણધર્મમાં એને પૂછ્યું અભિસરણ દબાણ. ચલો બીજો દાખલો જોઈએ ભાઈ. મીન્સ બીજો પ્રશ્ન જોઈએ તો ભાઈ આપેલ તાપમાને નીચેનામાંથી કોનું અભિસરણ દબાણ મહત્તમ છે. આયા મિત્રો જોવું જોઈએ પ્રશ્નમાં એને એવું કીધું કે પાણીમાં NaCl તો ભાઈ મીઠું છે પાણીમાં નાખો તો વિયોજિત થાય જ. વિયોજિત થાય તો I બરોબર 2 લખી શકીએ. એક Na+ બની જાય એક Cl- બની જાય દ્રાવણમાં જઈને 2 મોલ બની જવાના છે તો I બરાબર 2. હવે પાણીમાં યુરિયા તો તમને લખાયું હતું કે યુરિયા છે એ વિદ્યુત અવિભાજ્ય છે એટલે કે એનું વિભાજન થઈ શકતું નથી. વિભાજન ન થાય તો વિયોજન પણ ન થાય. ગ્લુકોઝ છે ફ્રુક્ટોઝ છે યુરિયા છે એ કોઈનું વિયોજન સુયોજન ન થતું હોય ને એવા માટે I નું મૂલ્ય હંમેશા એક જ લેવું પડે કારણ કે વિદ્યુત અવિભાજ્ય છે. વિદ્યુત અવિભાજ્ય. બેન્ઝીનમાં એસિટિક એસિડ હમણાં જ શીખવાડ્યું હતું કે ભાઈ બેન્ઝીનમાં એસિટિક એસિડ નું શું થતું હોય તો કે સુયોજન થતું હોય. I નું મૂલ્ય આપણે ત્યાં મળતું હતું 1/2. ક્લિયર. તો I નું મૂલ્ય જ્યાં વધારે ત્યાં અભિસરણ દબાણ મહત્તમ એટલે કે અહીંયા 2 છે એટલે અહીંયા સૌથી વધારે. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એક દાખલો જોઈ લઈએ આપણે કે ભાઈ 2 મોલલ એટલે કે મોલાલિટી આપણે આપી દીધી. 2 મોલલ NaCl ના દ્રાવણ માટે ડેલ્ટા Tb 1.88 કેલ્વિન અને પાણી માટે Kb નું મૂલ્ય આપી દીધું 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. તો વોલ્ફોફ અવયવ I અને વિયોજન અંશ આલ્ફા નું મૂલ્ય શોધો. હવે ભાઈ તમારી પાસે ડેલ્ટા Tb ની કિંમત છે. અહીંયા NaCl જે દ્રાવ્ય આપણે આપ્યું છે એ આપણે એવું સમજવાનું છે કે ભાઈ 100% વિયોજન થતું નથી. બરાબર 100% વિયોજન થતું નથી એવું આપણે ધારવાનું છે. ચલો ડેલ્ટા Tb આપણે આપ્યું છે ભાઈ 1.88 કેલ્વિન. Kb આપણે આપી દીધો છે 0.52 કેલ્વિન કિલોગ્રામ પર મોલ. આપણે વોલ્ફોફ અવયવ I અને આલ્ફા વિયોજન અંશ એ શોધવાના છે. ચલો ભાઈ પેલા I માટે વાત કરીએ તો આપણો દ્રાવ્ય છે NaCl. NaCl 100% વિયોજિત નથી થતું એટલે અહીં સંતુલનની નિશાની આવશે. લખી શકીએ કે ભાઈ દ્રાવણમાં જઈને Na+ અને Cl- માં રૂપાંતર પામ્યો. ચલો ભાઈ અહીં શરૂઆતના મોલ અને અહીંયા સંતુલન સમયે મોલ એ લખી નાખીએ. દર વખતે કરીએ છે એમ જ. શરૂઆતના મોલ અહીંયા 1 લઈ લઈએ. શરૂઆતમાં નિપજ ન બની હોય એટલે 0 સંતુલન સમયે અહીંયાથી આલ્ફા જેટલા મોલ ઘટ્યા હોય ત્યારે અહીંયા આલ્ફા જેટલા મોલનું વિયોજન થયું હોય. I ની કિંમત માટે આપણે લખતા કે ભાઈ સંતુલન સમય એટલે કે વિયોજન પછીના મોલનો સરવાળો એટલે 1 - આલ્ફા પ્લસ આલ્ફા પ્લસ આલ્ફા ને વિયોજન પહેલાના મોલ એટલે શરૂઆતના મોલ 0 0 અને 1 એટલે કેટલું છે ખાલી
1. ચલો ભાઈ, આ માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા કેન્સલ થાય એટલે કે 1 પ્લસ આલ્ફા વધે. I is equal to 1 પ્લસ આલ્ફા છેદમાં 1 છે, એની કોઈ જરૂર નથી. આવી રીતે લખી શકીએ 1 પ્લસ આલ્ફા. ચલો હવે આપણે ડેલ્ટા ટીબી આપ્યું છે અહીંયા ઉત્કલન બિંદુમાં ઉન્નયન, તો એનું સૂત્ર મૂકી શકીએ ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ KB ઇન્ટુ M ઇન્ટુ I. આવી રીતે તમને સૂત્ર લખાવેલું છે. ચલો ડેલ્ટા ટીબી ની કિંમત આપણી પાસે છે 1.88, એ અહીંયા મૂકી દઈએ. KB આપણે આપ્યો છે 0.52 ને મોલાલિટી સ્મોલ m કહી દીધું છે ભાઈ. કેટલી છે મોલાલિટી? તો કે 2 મોલર. સ્મોલ m ની કિંમત આપણે આપી છે 2, તો એ મૂકી દઈએ અહીં 2 મોલર ગુણ્યા I ની કિંમત આપણે ગોતવાની કીધી એટલે એમને રાખી દઈએ. ચલો I ને એમને રાખીએ તો આ ગુણાકારમાં છે, આની નીચે ભાગાકારમાં જશે. લખી શકીએ આવી રીતે I બરોબર 1.88 ડિવાઇડમાં 0.52 ગુણ્યા 2 થઈ જાય. ચલો એનાથી આગળ જાશું તો ભાઈ સાદું રૂપ આપશું. I બરોબર તમને મળશે 1.8. આ વન હાફ અવયવ I ની કિંમત આપણે મળી ગઈ. હવે એને કીધું કે ભાઈ વિયોજન અંશની કિંમત આપો, આલ્ફાની કિંમત. તો તમારી પાસે આ સૂત્ર તમને હમણાં આપણે તાર્યું જ છે. I બરોબર 1 પ્લસ આલ્ફા. I is equal to 1 પ્લસ આલ્ફા. I ની કિંમત તમારી પાસે છે 1.8 બરોબર 1 પ્લસ આલ્ફા. અહીંથી આલ્ફા ની કિંમત મળી જાય. આલ્ફા બરોબર 1.8, આમાં 1 છે, આ બાજુ આવી જાય તો -1 થઈ જાય. 1.8 -1 એટલે આલ્ફા તમને મળી જશે 0.8. માની લો કે ટકાવારીમાં પૂછે તો આને ગુણ્યા 100 કરી નાખો એટલે કે ભાઈ આલ્ફા 80% આવી જાય. ઇટ મીન્સ NaCl નું 80% વિયોજન થતું હતું, પૂરેપૂરું 100% થતું નતું. આપણે I અને આલ્ફા ની કિંમત ગોતવાની કીધી હતી. I ની કિંમત મળી ગઈ, આલ્ફા ની કિંમત મળી ગઈ અને આલ્ફા ની કિંમત પર્સન્ટેજ ની અંદર મળી ગઈ. બરાબર, આલ્ફા ની કિંમત ગુણ્યા 100 કરો એટલે ટકાવારીમાં એની કિંમત આપણે ગોતી શકીએ. આશા રાખીએ છીએ કે ભાઈ તમને પૂરો કમ્પ્લીટ વિડિયો લેક્ચર ભલે થોડોક મોટો છે સમજાણો જ હશે. બરાબર, આ વિડિયો લેક્ચરને 2 વખત જોવો જેથી બધા જ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. આને લગતા જેટલા પણ દાખલાઓ આવે એ સોલ્વ કરવાની ટ્રાય કરવાની. ઇન કેસ કોઈ દાખલાઓ તમારાથી સોલ્વ ન થતા હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં અથવા આપણે નીચે WhatsApp ગ્રુપની લિંક આપેલી છે એની અંદર મોકલી દેવા, જેથી તમને એના આન્સર છે એ સોલ્યુશનમાં મળી જાય. બરાબર, એની સાથે જ આપણું દ્રાવણો ચેપ્ટર એની જે સિરીઝ આપણે શરૂ કરી હતી એ ચેપ્ટર આ ટોપિક સાથે જ પૂરો થાય છે. હવે પછી આપણે મળશું નવા ચેપ્ટર સાથે જેનું નામ છે વિદ્યુત રસાયણ. બરાબર, ત્યાં સુધી મહેનત કરતા રહો, હસતા રહો.